સુરેન્દ્રનગર પાસે થાન ગામ છે. એ થાનની અંદર તમને કહું લો તરણેતરનો મેળો ભરાય. 3 દિવસનો મેળો ભાદરવામાં, તરણેતરનો મેળો. એ મેળામાં ઓલા નામ લખાવે, છૂંદણા છપાવે, ઘણા નામ લખાવે. ટેટુ હા ટેટુ કરાવે. એક ભાઈ નામ લખાવ્યા પછી બહુ રડતો હતો. એ કોકે કીધું એ કે ન ફાવતું તો ન લખાવવું જોઈએ નામ. લખાવ્યા પછી હું કામ રડો છો? તો કે લખાવવાનું હતું કેટરીના અને લખીને કુતરીના. હવે આખો દી મારે આમ જ ફરવાનું ને હવે. ઘણીવાર પ્રસંગો આવા હાસ્યના બનતા હોય, કેવળ મતલબ કોઈ ટીકા નથી કરતા. એ જ કોણે લીમડા ઝાડ ઉપર ચડી ગયું, ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના હું કરાય. મને કે પૂજ્ય મોરાર બાપુની કથામાં ગયો હતો ને, એ તો બાપુએ માળા ફેરવવાનું કીધું. આ માળા ફેરવાનું કીધું બાપુએ, તુલસીને ફેરવવાનું કીધું. મને કે આજે એકાદશી છે 108 માળા ફેરવવાનું સૌ. મેં કીધું પંખીડા ગયા, કાગડા હશે યા કબૂતરા પૂગી જાય, કબૂતરા હશે યા પોપટિયા પૂગી જાય. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા ભણવામાં આવતા હતા એક સમયમાં સાહેબ. એ બધા એને આખો ભગત કે સાહેબ હું તો આખો ભગત કહું. વાહ વાહ એને નળિયું ઘસ્યું, ત્યાં જોઈને કૂતરું બચ્યું, કોઈ કે મેં દીઠો ચોર. આખા છપ્પા સાંભળવા જેવા છો બધા અખાના. બહુ આખો ભગત કહેવાય. આખો ભગત નહીં, એવા ઝાટકા માયરા જ અવડાવડા ચાપખા માયરા છે સાહેબ. હા, બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. સાહેબ એક વાત કહી દઉં, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. ક્યાં વાત હે? બેનો સુખી છે. પણ જમાવટ છે. આવ્યો તૈયાર નો જોઉં છું. જેટલા બાળકો છે બધા ભાઈઓ પાસે જતા, બેનો કેથી બેઠા બેઠા બહુ વાત ખાતા હતા. એ માફ કરજો, એક પારિવારિક વાતાવરણ છે ને એટલે છૂટતી બોલું છું, બાકી મારી મર્યાદા છે. બીજી વાત, આખી દુનિયાને જોનારી 2 આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો? આખી દુનિયાને જોનારી 2 આંખ છે સાહેબ. આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય આંખમાં કઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે ઉપાધિ નહીં, મહા ઉપાધિ ગાભા કાઢ નાખે. એ તમારી પવિત્ર આંખ મા બાપના ચરણોમાં પડી જાય ને સાહેબ, બેડો પાર થઈ જાય. ડોક્ટર સાહેબ, એ તમારી પવિત્ર આંખ મા બાપની સેવામાં પડી જાય, બેડો પાર થઈ જાય. હા, એક બાબા હતા 70 વર્ષના. બાબા એટલે વડીલ 70 વર્ષના. આખા ગામને ગાયડું દિયો. હવે પૂરું ઉઠી નીકળી પડે, જે હોય ને ચોપડાવે, મોટી મોંઘી ગાડી દે. એમાં બાબાનો છેલ્લો સમય આવ્યો જવાનો. 3 છોકરા હતા. છોકરાઓ, મારી આંખ મીચાઈ જાય ને તો આખા ગામમાં મારું નામ થાય એવું કઈક કરજો. હાલો પાણી મૂકો. પાણી મૂકીને બાબાની આંખ મીચાઈ ગઈ. હવે શું કરવું? 12મું 13મું પૈતા પછી કે છોકરાઓ એ મીટિંગ ભરાણી કે બાપાનું આ ભાગવત કથા કરો, બાબાનું નામ મોટું થાય. તો કે એમાં તો આપણું નામ થાય. છોકરા હારા હતા, બાપા વાહે ભાગવત કરી. એક કામ કરો, ગામ ધુવાડો બંધ કરો, 5 ગામ જમાડો બાપા વાહે. તો કે એક જ થયું, છોકરા હારા હતા, ગામ ધુવાડો બંધ, બાપાનું નામ. એક છોકરો હાથમાં ધોકા લ્યો, 3 જણા જે હામો જડે ને ધોકાવારી કરો. 2-3 જણા ધોકા નાખ્યા તો ઓલો કે આના કરતાનો બાપ હારો હતો. ઓલો ગાડ્યું દીધું, આ તો ધોકાવારી કરે. આખા ગામને ધોકા મારીને બાપનું નામ ઉજળું કર્યું.
દીકરા દામના ખોટી બદામના નહીં કઈ કામના કીધું આમના તો નીકળે આમના આવા ઓટી વાર હું કામના હવાના પોરમાં ચા પીધા પેલા જેના જામીન ગોતવા જવા પડે દીકરો તો એક જ શ્રવણ જેવો ભાઈ ભાઈ 75 વર્ષની ઉંમર છે સાહેબ ઈચ્છા થાય મને મીઠી ઈચ્છા થાય સાહેબ 100 વર્ષ પૂરા થાય સાહેબ આખું જામનગર હણગારવું છો હા અને પ્રોગ્રામ મારો જ રાખવાનો હા એમ હમણાં ગૌશાળાના લાભાર્થે અમે ચેરિટી શો કર્યો એક દાદાએ 11,000 રૂપિયાનો ચેક લખી દીધો મેં કીધું કામ થઈ ગયું ગાયમાં તો 11,000 આવ્યા મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો મને કે ગુપ્ત દાન તારો બાપ દેવાનો હતો સહી વગરના પૈસા ગુપ્ત દાનિયા હમણાં એક ભાઈએ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો 3 પાખડાનો તે 3 પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા તે લાઈટ આવે એટલે પેઢી ફરે રામજી પ્રેમજી મૂળજી 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 એ લાઈટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની લાઈટ ગઈ આ કઈ દાન દેવાની રીત છે ટીકા નથી હળવળું આનંદ છે જંગલમાં સિંહ આયલો જાતો તો સિંહ નાના નાના જનાવરને ધમકાવે એ હરણ અહીંયા આવ જંગલનો રાજા કોણ હરણ કે ઈ તો તમે જો ને સસલું બોલે સસલા અહીંયા આવ જંગલનો રાજા કોણ સસલું કે તમે જો ને એ કઈ પૂછવાનું હોય એમાં હાથી આયલો આવે ગરમ થાતો ઘેરે કાંઈક હાથની યારે માથાકૂટ થઈ છે ખબર નહીં એ હાથીડા અહીંયા જંગલનો રાજા કોણ હાથી મનમાં વિચાર કરા એક જ જનાવર છે અમે હું બધા મરી ગયા ખૂંટ લાંબી કરીને સિંહની પૂંછડી પકડી ફેરવીને ગોફણમાંથી પાણો જાય હાડે કર્યો ઘા હો એક જ ઘા ભેગો નાખી દીધો 2 કિલોમીટર સેટો સિંહ આવ્યો ઢહડાતો એ કે ન ખબર હોય તો ના કહી દેવાય કોઈના ઘા કરાય માતાઓ બેનો રસોઈ બનાવે ને ત્યારે હવતી બેન બગાવું નાનું ખાજે આખું ગુલાબજાંબુ હલવાઈ જાય ધર્માદા પેટી જેવું મોટું ખોયલું આમાં શું છે જલેબી વધારે ખવાઈ ગઈ હોય ને બેનો સાંભળવા જેવી વાત યાદ આવી હતી બેનો રસોઈ બનાવે ને ત્યારે સૌથી પેલું દાળ શાકમાં લીમડો નાખે રસોઈ બનાવવામાં બેનો સૌથી પહેલા લીમડો નાખે દાળ શાકમાં જમવા બેહે ને તે સૌથી પેલો લીમડો જ બહાર કાઢે કામ પતી ગયું ને દુનિયા સ્વાર્થી છે સમજવાનું આટલું જ હતું ખાલી હા સૌથી પહેલા રસોઈમાં મીઠો લીમડો નાખે દાળ શાકમાં જમવા બે તે લીમડો જ બહાર કાઢે કામ પતી ગયું કે સોરી હા મારે ઘેર હમણાં મહેમાન આવ્યા હતા જમવાના હતા મેં મારા ધર્મ પત્નીજીને કીધું મહેમાન જમવાના છે મને કે વાંધો નહીં તે બપોરે જમવા બેઠા ચાલો ડિનર કરવા મેં કીધું બપોરે જમવા બેસીને લંચ કહેવાય અંગ્રેજી ન આવડે તો આપણે ન બોલાય આ તો મહેમાન ઘરના છે બાકી આબરૂના કાકડા થાય મને કે ડિનર જ કહેવાય બપોરે કાંઈ બનાવ્યું નહોતું રાતનું છે એ ગરમ કરીને દીધું